ગુડ મોર્નિંગ વિદ્યાર્થી મિત્રો, કેમ છો બધાય? મજામાં ને? હવે આજે આપણે ધોરણ 4માં વિષય ગણિત ભણવાનો છે. તો આપણે ધોરણ 4માં ગણિત ભણશું. તો આપણે ગણિતમાં શું કરવાનું છે તમને ખબર છે? તો કે ના, તો ગણિતમાં આપણે જો તમારે ગણિતમાં આજે 8મું ચેપ્ટર ગાડું અને પૈડા ભણવાનું છે. તો આપણને ગાડું અને પૈડા એટલે શું ખબર છે? પૈડા એટલે બધાને ખબર જ છે કે આપણે પૈડા એટલે સાયકલમાં પૈડા આવતા હોય, રિક્ષામાં પૈડા આવતા હોય, તો એ બધા પૈડા કહેવાય છે. પણ ગાડું એટલે શું? ગાડું એટલે શું થાય? તો કે ગાડું એટલે ખબર નથી. તો ગાડું એટલે બળદ હોય, પછી બળદની પાછળ આપણે એક, જો તમને પિક્ચરમાં દેખાય છે, બળદની પાછળ એને માલ સામાન રાખવા માટે એક ગાડું રાખ્યું છે. જો છે ને, એમાં એને ગાડું કહેવાય. ગાડું અને પૈડું. તો ગાડાના પૈડા પણ હોય અને રિક્ષામાં પણ હોય છે, રેકડીમાં પણ હોય છે. જો તમને અલગ અલગ પિક્ચર દેખાડ્યા છે. બસના પૈડા, સાયકલ છે, પછી એમાં બળદગાડું જાય છે, બસની બાજુમાં આપ્યું જો, અને પછી એની બાજુમાં રેકડી છે, એમાં એક છોકરી છે, નાનો છોકરો છે. જો છે ને, શાક છે એમાં રેકડીમાં, તો એને શું કહેવાય? રેકડીના પૈડા હોય છે. પછી ગાડું, ગાડામાં પણ 2 પૈડા હોય છે. તો ગાડું અને પૈડાની વાત કરે છે અહીંયા. તો તમને બધાને ખબર જ છે કે ગાડું કોને કહેવાય અને પૈડું કોને કહેવાય. તમે લોકોએ જોયું છે ગાડું? ગાડું છે ને, એ છે ને બળદ હોય અને એની પાછળ એ ગાડું ફિટ કરી દે છે. એટલે એ ગાડાની પાછળ આપણે માલ સામાન રાખવો હોય તો રાખી શકીએ છીએ, અને બળદમાં એ ગાડું બાંધી દે છે. જેમ કે આપણે ઘોડા ઉપર બેસીએ છીએ તો ઘોડા ગાડી હોય છે ને, આપણે ઘોડા ગાડી કેવી રીતે હોય છે? એમાં આપણે ઘોડા ગાડીમાં બેસી છીએ તો એ ગાડી જ છે, ગાડું જ કહેવાય એક જાતનું. પછી ઊંટ ગાડી, ઊંટ હોય છે. આપણે ફરવા જાય છીએ ત્યારે આપણે જોયા છે, ઊંટને પણ બાંધી દીધા હોય ગાડા સાથે, તો એને ઊંટ ગાડી કહેવાય. ઘોડા ગાડી, ઊંટ ગાડી અને બળદ ગાડી, એવી રીતે ગાડું. એટલે ટૂંકમાં એ ગાડું છે. ગાડું અને પૈડા. તો જો એમાં શું લખ્યું છે? અરે રે, જુઓ આ પૈડું કેટલું મોટું છે, મેં ક્યારેય આવું પૈડું જોયું જ નથી. શું કહે છે? આ બધાય કરતાં આ પૈડું છે એ કેવડું મોટું છે કે મેં આ કોઈ દી આવડું મોટું પૈડું જોયું જ નથી. તમે તમારી આજુબાજુ ઘણી ગોળ વસ્તુઓ જોઈ હશે. તમારી નોટબુકમાં કેટલીક વધુ વસ્તુની યાદી બનાવો કે તમે ગોળ વસ્તુ જોઈ છે ને, ઘણી બધી ગોળ વસ્તુ તમે જોઈ હશે. આપણે ઇરેઝરમાં ગોળ ઇરેઝર આવે છે ને, રાઉન્ડ ઇરેઝર, ફ્રૂટવાળા ઇરેઝર આવે, એમાં લીંબુ હોય, લીંબુ શેપનો રાઉન્ડ હોય. પછી ઇરેઝરમાં આપણે જોઈએ તો બોલ આવે છે રાઉન્ડ. પછી બીજું શું આવે રાઉન્ડ? યાદ કરો. ગોળ વસ્તુ બીજી કઈ કઈ હોય? મમ્મીની બંગડી ગોળ હોય છે, પછી રૂપિયાનો સિક્કો ગોળ હોય છે, પછી શું ગોળ હોય છે? આપણે ઓલી વ્હીલ્સ ખાવ છો ને તમે ફ્રેન્ડ્સ, વ્હીલ્સ ખાવ છો ને, એમાં વ્હીલ્સમાં એ વ્હીલ છે એ કેવા હોય છે? ગોળ. પૈડા છે ને, એ વ્હીલ્સ એ પૈડા જ કહેવાય. તો એ પણ ગોળ હોય છે. પછી પોપરિંગ ખાવ છો તમે, એ પણ ગોળ હોય છે. પછી બર્ગર ખાવ છો, એ પણ ગોળ હોય છે ને. તો એવી કેટલી બધી વસ્તુઓ આપણે ગોળ હોય છે. અને આપણે આજે આ શું કરવાનું છે? ગોળ વસ્તુઓ જોવાની, ગાડું અને પૈડામાં. તો ગાડું પણ, ગાડાના પણ પૈડા કેવા છે? ગોળ છે ને, ગોળ. તો આ પૈડું કેવડું મોટું છે, ક્યારેય આવું જોયું જ નથી. અને તમારી આજુબાજુ પણ વસ્તુ કેટલી ગોળ હોય છે. તમે જોઈ છે ગોળ વસ્તુ?
બધાએ વ્હીલ્સ ને એવું ખાવ છો એ આપણે રાઉન્ડ શેપમાં હોય છે ને. પછી આપણે એવી કેટલી બધી વસ્તુઓ હોય છે એ રાઉન્ડ શેપમાં હોય છે. હવે એના પછી જુઓ તો કે ગોળ બંગડી. તમે ક્યારે બંગડીની દુકાને ગયા છો? તમે ક્યારે મમ્મી ભેગા જાઓ છો બહારે? ત્યારે મમ્મી બંગડી લેતી હોય તમે જાઓ છો ને એના ભેગા દુકાને? તો કે હા, હું આ બંગડીઓ પહેરી શકતી નથી, આ ખૂબ જ નાની છે. તો બંગડીમાં કેટલી બધી સાઈઝ હોય છે. નાની હોય છે બંગડી, મોટી હોય છે. આપણે મમ્મી બંગડી લે ત્યારે એ માપ કરે ને કે આ મારા માપની છે. તો નાની હોય તો એમ કે ઓલા ભાઈને કે આ મારી બંગડી, આ બંગડી નાની છે. અને મોટી હોય તો એમ કે આ બંગડી મોટી છે. તો આપણે એ માપ કરી છીએ. અનુમાન કરો આમાંની કઈ બંગડી તમારા માપની છે? કે દુકાનવાળો એમ કે આ લ્યો બેન, આ જોઈ લ્યો, આમાંથી તમારી જે માપની હોય એ બંગડી તમે કાઢી લ્યો, એમ કે છે ને. તો એવી રીતે બંગડી છે એ ગોળ છે. તો હું આ બંગડીઓ પહેરી શકતી નથી, આ ખૂબ જ નાની છે. અનુમાન કરો આમાંની કઈ બંગડી તમારા માપની છે? પછી એમાં જુઓ નીચે એક તાર લો અને તેમાંથી તમારા માટે બંગડી બનાવો. શું કહે છે? આપણને ખબર નથી કે આપણી બંગડી કઈ માપની છે. તો શું કરવાનું? એક તાર એટલે આપણી પાસે ઓલો વારો હોય ને, વારો અથવા દોરો, તો એ દોરો લઈ લ્યો અને બંગડી બનાવો. એમાંથી તમે બંગડી બનાવો. આપણે એ દોરો હોય એને રાઉન્ડ કરી લેવાનો, એક કટકો કરી નાખવાનો. પછી તમે એને રાઉન્ડ કરી ગાંઠ મારો, પછી આમ હાથમાં પહેરશો એટલે એ શું થશે? બંગડી. તો બંગડી બનાવો. શું તમારા શિક્ષક કે મમ્મી બંગડી પહેરી છે? તમારા ટીચર કે તમારા મમ્મી બંગડી પહેરે છે? તો કે હા, પહેરે છે. પછી બંગડીનો ઉપયોગ વર્તુળની આકૃતિ દોરવા માટે પણ થઈ શકે છે. બંગડીનો ઉપયોગ શેમાં થાય? કે એક તો પહેરવામાં થાય અને બીજું તો આપણે રાઉન્ડ દોરવું હોય, વર્તુળ દોરવી હોય આકૃતિ. જેમ કે આપણે ડાગલો દોરવો છે તો આપણે પહેલાં રાઉન્ડ કરીને ગોળ દોરી છે ને, મમ્મીને એમ કે બંગડી લાવ, અને પછી બંગડી જેવડું વર્તુળ કરી છે આપણે, કરી છે ને બુકમાં. તો એ બંગડીથી વર્તુળ આકૃતિ દોરવા માટે પણ થઈ શકે છે. પછી તમારી આજુબાજુ એવી બીજી કઈ વસ્તુ છે કે જેનો ઉપયોગ તમે વર્તુળની આકૃતિ દોરવા કરી શકો છો? બીજી કઈ વસ્તુ છે તમારી આજુબાજુ? તો કે પેલું બંગડી, બીજું સિક્કો. આપણે રૂપિયાનો કે 2 રૂપિયાનો સિક્કો હોય તો એ પણ આપણે વર્તુળમાં દોરી શકીએ છીએ ને. અને ત્રીજું શું આવશે? આપણી પાણીની બોટલ હોય એનું ઢાંકણું કેવું હોય? વર્તુળ હોય છે. તો આપણે પાણીની બોટલનું ઢાંકણું છે એ પણ આપણે દોરવામાં લઈ શકીએ છીએ ને. તો એમાં લખો પાણીની બોટલનું ઢાંકણું. પછી હવે હજી એક કઈ આવશે? એક આવશે પરિકરની મદદથી પણ આપણે વર્તુળ કરી શકીએ છીએ. હવે આમાંની કેટલીક વસ્તુઓની મદદથી તમારી નોટબુકમાં કે મેદાનમાં વર્તુળની આકૃતિ દોરો. શું કહે છે કે તમારી નોટબુકમાં કઈ વસ્તુથી તમે આકૃતિ દોરી શકો? તો કે પહેલું તો બંગડી, પછી બીજું શું આવશે? સિક્કો આવશે, પછી પાણીની બોટલનું ઢાંકણું આવશે. હજી કઈ વસ્તુ એક આવશે? યાદ કરો. તો કે પરિકર. તો પરિકરના મદદથી પણ આપણે વર્તુળ દોરી શકીએ. કઈ વસ્તુ દ્વારા સૌથી નાનું વર્તુળ બન્યું? તો કે તમે જે વર્તુળ બનાવ્યું એ કઈ વસ્તુથી નાનું વર્તુળ બન્યું? તો કે રૂપિયાના સિક્કો છે એ સૌથી નાનું વર્તુળ બને. એનાથી શું બને? સૌથી નાનું વર્તુળ બને. અને કઈ વસ્તુ દ્વારા સૌથી મોટું વર્તુળ બન્યું? તો કે આપણે મમ્મીની બંગડી લીધી એમાંથી સૌથી મોટું વર્તુળ બને. શું બને? એમાંથી સૌથી મોટું વર્તુળ બને ને. તો તમારે આજે ઘરે બુકમાં તમારે વર્તુળ દોરવાના છે. પહેલાં શેનાથી દોરવાનું છે? તો કે પહેલાં મમ્મીની બંગડીથી. પછી દોરવાનું છે શેનાથી?
તો કે પછી દોરવાનું છે રૂપિયાના સિક્કાથી, અને છેલ્લે તમારે દોરવાનું છે, છેલ્લે શેનાથી દોરશો? પાણીની ઢાંકણું હોય એની બોટલથી, અને પછી પરિકરથી. એટલે તમારે વર્તુળમાં તમને ખબર પડશે કયું વર્તુળ નાનું કહેવાય, કયું વર્તુળ મોટું છે. હવે એના પછી જુઓ તો કે વર્તુળ સાથેની રમતો. બાળકો કેટલી રમતો રમી રહ્યા છે જુઓ. પેલું રમતમાં બે આપણે ઓલી રીંગ આવે છે, ખબર છે રમવાની? એ રીંગ છે, તમે ઘા કરો એટલે સામે ઊભો એ કેચ કરે, અને પાછો એ ઘા કરે તો આપણે કેચ કરી. તો એ મેદાનમાં આપણે એક મોટું વર્તુળ બનાવવું છે, પરંતુ તેઓ લીટી દ્વારા આકૃતિ બનાવી શકતા નથી. તેથી અર્ચના લાકડી વડે દોરવા પ્રયત્ન કરે છે. આપણે નીચે મેદાનમાં રાઉન્ડ કરવું હોય તો આપણે શું કરીએ છીએ? તો લીટી કે એનાથી નથી થતું, પણ આપણે શેનાથી દોરવું પડે? લાકડી વડે. આપણે ધૂળ હોય અહીંયા મેદાનમાં તો ધૂળ જ હોય, તો આપણે લીટી કરશી પહેલાં? તો કે ના, તો કે લાકડી લઈને એનાથી આપણે વર્તુળ દોરશી. પછી ચીપુ અને નૈના તે કોઈ પણ રીતે વર્તુળ જેવું દેખાતું નથી. અર્ચના સારું, તમે બંને શા માટે પ્રયત્ન નથી કરતા? તો ચીપુ અને નૈના બંને મેદાન પર વર્તુળ બનાવે છે. જો તમને ચિત્રમાં દેખાય છે કે એ વર્તુળ બનાવે છે એવી રીતે. તો આજે આપણે હોમવર્કમાં અલગ અલગ જાતના વર્તુળ બનાવવાના છે. તમે વર્તુળ બનાવી, જે વર્તુળ જેમ કે રૂપિયાનું સિક્કાનું વર્તુળ બનાવ્યું તો એની નીચે તમારે લખવાનું કે સિક્કાથી બનાવેલું વર્તુળ. પછી બંગડીથી બનાવ્યું હોય તો તમારે એ લખવાનું કે બંગડીથી બનાવેલું વર્તુળ. તો એવી રીતે તમારે અલગ અલગ વર્તુળ બનાવવાના છે, ગોળ કરવાનું છે અને નીચે લખવાનું છે.